બધાને આવકારતા આનંદ અનુભવું છું. નિહારિકાના અમારા મેમ્બર અને જેણે શરૂઆત કરી છે પોતાની ફોટોગ્રાફીની એવા વૈશાલી જાડાવાલા, એમનું અહીંયા કામ આપણે અહીંયા મૂકેલું છે. એનું આજે આપણે ઉદ્ઘાટન કરીએ છીએ. તો એ પ્રસંગે સૌથી પહેલાં બધા મહેમાનોનું સ્વાગત વૈશાલીબેન તરફથી કરવામાં આવશે. શ્રી સુરેશ ખેરે, આપણા મહેમાન શ્રી ચંદ્રશેખર કાશી, આવો ને આવો સરકાર અમને આપતા રહેશો. તો ખૂબ આભાર. અહીં ઉપસ્થિત બધા જ સંયોજનો આભાર કરી રહ્યો છું. અને મારે કહેવાનું એ જ છે કે આ બહુ સરસ એક્ઝિબિશન છે. વૈશાલીબેનને તમે બતાવો એટલે એમને પ્રોત્સાહન આપવાનું તો છે જ, પણ સાથે સાથે વડોદરામાં એમને વિચાર કર્યો કે અહીંયા વડોદરામાં એક શો થવો જોઈએ. મારા ખ્યાલથી યોગ્ય જગ્યા પર એમને નિર્ણય કર્યો છે. અને તમે એમનું કામ જોઈ શકો છો. ઇતિહાસ સાથે સાથે તમે જે આપણે આદિવાસી પ્રજા છે એનું પણ તમે બહુ સરસ પિક્ચરાઇઝેશન કર્યું છે. અને નિસર્ગને સાથે લીધું છે, તો એના પરથી ખ્યાલ આવે છે કે તમે કયા કેટલા પ્રતિભાવાન છો. અને સાથે સાથે વિચારી રહ્યા છો કે અમે લોકો ઈચ્છા રાખીશું કે આવનારી એક્ઝિબિશન પણ બહુ સરસ સારી રીતે આવી જ રીતે તમે બતાવો. અને બધાને શુભેચ્છા આપું છું કે આ જરૂરી છે. આમાં બહુ કશું કહેવાનું જરૂર નથી. એમની હિસ્ટ્રી જોગ્રાફી ઓલરેડી લખેલી છે. સ્ટ્રગલ કરીને શોખ ખાતર આ શીખ્યા છે ફોટોગ્રાફી, અને અત્યારે સારી રીતે કરી જાણે છે. સારા એવા પિક્ચર આર્કિયોલોજીકલ છે, ફેસ્ટિવલ છે, આદિવાસીના છે, સરસ રીતે કેપ્ચર કરીને એને પ્રસ્તુત કરે છે. હું આશા રાખું છું કે આવતા 2-4 મહિનામાં ફરી પાછું એક્ઝિબિશન થાય અને સક્સેસ મળે એવી આશા રાખું. कैटेगरी के नज़र आते हैं, मतलब नेचर में है, हिस्ट्री में है, अलग अलग त्योहारों में है, तो उसमें एक वेरिएशन नज़र आता है. तो अच्छा उनका जो जिस तरह से कोशिश की है बहुत ही बेहतरीन है. तो इसी तरह अपना फोटोग्राफी जारी रखिए. શીખવા ગયેલી ત્યારે પહેલો જ દિવસ હતો અને હું ત્યાં એન્ટર થઈને તો મને એમ થયું કે હું નહીં કરી શકું. તો મેં કૌશિકને ફોન કર્યો તો હું નહીં કરી શકું કૌશિક, હું ઘરે રહું. તો કૌશિક કે ના તું આજે ગમે તે થાય ઘરે આવવાનું નથી, પહેલાં પૂરું કરી રહે. કૌશિક હું તો કહું તને આવવા જ નહીં દઉં કે તું સરનું ભણીને જ આવે છે. બહુ જ હિંમત કરીને સરનો ક્લાસ એટેન્ડ કર્યો. પછી એવું થયું કે થોડું થોડું તો સમજણ પડે આગળ કરવા જેવું છે. એમ કરતાં કરતાં મેં કર્યું ને સરનો એટલો બધો સહકાર મળ્યો છે કે તને એ સહકાર ના મળ્યો હોત તો હું આટલું શું જ ના કરી શકત. મારા માટે આ કંઈ જ નથી, કારણ કે એમની મહેનત બહુ છે મારી મહેનત કરતાં. તો થેન્ક યુ સર. સર અને જયેશભાઈના કારણે એમ સમજો કે આજે જે પણ વૈશાલી જે ફોટોગ્રાફીમાં જે વિવિધતા જે લાવી છે એ વ્રત સર, જયેશભાઈ છે. અને મારે કમ્પ્લીટલી નિહારિકા એમ સમજો કે એક મારું ફેમિલી છે અત્યારે, કે આજે ઘણું બધી અમે ઘણી બધી ઇવેન્ટોમાં જોડે હોઈએ છીએ. અમે એક ફેમિલિયર લાગે ને આજે મને બરોડા આવીને તો એટલો બધો આનંદ થયો છે કે હું કોઈ શબ્દમાં વર્ણન નહીં કરી શકું. કારણ કે આટલો બધો પ્રેમ તમારા બધાનો જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. વૈશાલી મેડમને
અમે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ કે આપ જે કંઈ કાર્ય કરી રહ્યા છો એ ઉમદા કાર્ય કરી રહ્યા છો, કારણ કે આ એક રસનો વિષય છે અને વાંચ્યું મેં કે એમને નાનપણની અંદર એ જે બીજ રોપેલું એ બીજ આજે વટવૃક્ષ થઈને તમે જોઈ રહ્યા છો. કોઈ બી કલાકાર હોય એ ક્યારે એની કલાને ભૂલતો નથી, ગમે ત્યારે પ્રગટ થતી હોય છે અને એ પ્રગટ થવાની અંદર એટલે આ બહાર લાવવાની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણા બધાનો એની અંદર સપોર્ટ હોય છે. જે રીતે એમના મુખ્ય પિલર કહેવાય એમનો ખાસ સપોર્ટ, અને સાથે સાથે એમને યોગ્ય ગુરુ મળી ગયા વ્રજ સાહેબ, એટલે જોવાનું જ નથી. એટલે ફરી એકવાર એમને એસોસિએશન તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા.